નમસ્કાર. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અંગ્રેજી સાહિત્યના એક એવા કવિની વાત કરવાના છીએ જેમનું નામ લેતા જ મનમાં પહાડો, નદીઓ અને સોનેરી ફૂલોના દૃશ્યો તરી આવે છે. વિલિયમ વર્ડ્સવર્થ. પણ તમે જે મટીરિયલ મોકલું છે એ જોતા સ્પષ્ટ છે કે આપણે વર્ડ્સવર્થને માત્ર એક પ્રકૃતિ કવિ તરીકે નથી જોવાના. આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આ એક માણસે કવિતા કોના માટે છે, કેવી રીતે લખાય છે અને એની ભાષા કેવી હોવી જોઈએ એ આખા ખ્યાલને જડમૂળથી બદલી નાખ્યો. બિલકુલ. અને આ કોઈ નાની સૂની વાત નથી. એમણે જે કર્યું એ એક પ્રકારની સાહિત્યિક ક્રાંતિ હતી. એટલે આપણે એમની અલગ અલગ ઓળખોથી શરૂઆત કરીશું. એ પ્રકૃતિના પૂજારી કેમ કહેવાયા, પણ સાથે સાથે એમના પર અહંકારી હોવાનો આરોપ કેમ લાગ્યો. પછી આપણે એ સમયના માહોલને સમજીશું જેણે આ ક્રાંતિને જન્મ આપ્યો. અને છેલ્લે આપણે એમના સૌથી વિવાદાસ્પદ પણ ક્રાંતિકારી વિચારો પર ઊંડાણથી વાત કરીશું, જેમણે એમ કહીએ તો ચાલે કે કવિતાની વ્યાખ્યા જ બદલી નાખી. સરસ. તો ચાલો શરૂઆત કરીએ એમની સૌથી પ્રખ્યાત ઓળખથી, પ્રકૃતિના પ્રમુખ પુરોહિત. મોટાભાગના લોકો તો એમને આ જ રીતે ઓળખે છે. પણ શું આનો અર્થ એ છે કે એ માત્ર સુંદર દ્રશ્યોના ફોટોગ્રાફર હતા? ના, અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે. વર્ડ્સવર્થ માટે પ્રકૃતિ માત્ર એક સુંદર લેન્ડસ્કેપ નહોતી. એ તો એનાથી ઘણું આગળનું વિચારતા હતા. એ માનતા હતા કે પ્રકૃતિના દરેક કણમાં, ફૂલમાં, પથ્થરમાં, નદીના વહેણમાં એક જીવંત ચેતના, એક આત્મા ધબકે છે. આને સર્વેશ્વરવાદ કે પેન્થિઝમ કહેવાય. એમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો. પ્રકૃતિ અને ઈશ્વર અલગ નથી. બંને એક જ છે. બંને એક જ છે. એટલે એવું કહી શકાય કે એમના માટે પ્રકૃતિ એક મંદિર જેવી હતી અને ફૂલપાન એની જીવંત મૂર્તિઓ. તમે બિલકુલ સાચો શબ્દ પકડ્યો, જીવંત. એમના માટે પ્રકૃતિ મૃત નહોતી. એ એક શિક્ષક હતી, એક માર્ગદર્શક હતી જે માણસને નૈતિકતા અને શાંતિ શીખવી શકે. એટલે જ્યારે એ પ્રકૃતિ વિશે લખતા ત્યારે માત્ર સૌંદર્યનું વર્ણન નહોતા કરતા, પણ એની સાથેના પોતાના આધ્યાત્મિક સંવાદને રજૂ કરતા હતા. અને આ જ કારણે એમની ઓળખ એક સ્પેસિફિક વિસ્તાર સાથે પણ જોડાઈ ગઈ, ખરું ને? લેક પોએટ. હા, ઇંગ્લેન્ડનો લેક ડિસ્ટ્રિક્ટ વિસ્તાર, જે એના સરોવરો અને પહાડો માટે પ્રખ્યાત છે, એ એમનું ઘર હતું. એમણે પોતાની જિંદગીનો મોટો ભાગ ત્યાં જ વિતાવ્યો અને શ્રેષ્ઠ કવિતા લખી. એટલે એમને લેક પોએટ તરીકે ઓળખ મળી. પણ એ એકલા નહોતા, એવું મેં વાંચ્યું છે. ના, એ એકલા નહોતા. એમના જેવા જ વિચારો ધરાવતા બીજા કવિઓ, એસ.ટી. કોલરિજ અને રોબર્ટ સદે પણ ત્યાં જ રહેતા હતા. કહી શકાય કે એ લોકોની એક આખી ગેંગ હતી જેણે સાથે મળીને સાહિત્યનો ચહેરો બદલી નાખ્યો. રસપ્રદ. હવે એમની એક બીજી ઓળખ પર આવીએ જે મને હંમેશા વિચારવા મજબૂર કરે છે. બાળપણના ગાયક. એમનું એક વાક્ય છે, ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મેન. બાળક એ માણસનો પિતા છે. આ સાંભળવામાં થોડું ઉલટું લાગે છે. હા, લાગે. પણ એની પાછળનો વિચાર બહુ ગહન છે. વર્ડ્સવર્થ માનતા હતા કે બાળક હમણાં જ ઈશ્વર પાસેથી એટલે કે સ્વર્ગમાંથી આવ્યું છે. એટલે એની પાસે ઈશ્વરીય જ્ઞાન અને પવિત્રતાની સ્મૃતિ હજુ તાજી છે. ઓકે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, દુનિયાદારીના રંગે રંગાઈએ છીએ, તેમ તેમ આપણે એ દિવ્યતાથી દૂર થતા જઈએ છીએ. આ વિચાર સાંભળવામાં તો સારો લાગે છે, પણ શું એ વ્યવહારુ છે? શું ખરેખર એક પુખ્ત માણસ જેની પાસે દુનિયાનો આટલો અનુભવ છે, એક બાળક પાસેથી શીખી શકે? વર્ડ્સવર્થના મતે હા, પુખ્ત માણસ પાસે માહિતી છે, પણ બાળક પાસે જ્ઞાન છે. આપણે જે સાદગી, નિર્દોષતા અને કુદરત સાથે જોડાવાની સહજ ક્ષમતા ગુમાવી દીધી છે, તે બાળક પાસે છે. એટલે જો આપણે એ દિવ્યતા પાછી મેળવવી હોય તો આપણે બાળકને આપણો ગુરુ, આપણો પિતા બનાવવો પડે. એ અર્થમાં આ વાક્ય કહેવાયું છે. સમજાઈ ગયું. પણ એમની બધી ઓળખ આટલી સકારાત્મક નથી. એમના જ સમકાલીન મહાન કવિ જ્હોન કીટ્સે એમને એક ટીકાત્મક ઉપનામ આપ્યું હતું, ઇગોટિસ્ટિકલ સબ્લાઇમ, એટલે કે અહમ ઉદ્દાત્ત કવિ. આનું શું મતલબ? આ એક બહુ ધારદાર ટીકા છે. કીટ્સ કહેવા માંગતા હતા કે વર્ડ્સવર્થની કવિતામાં બધું જ એમના હુંની આસપાસ ફરે છે.
ભલે ડેફોડિલ્સના ફૂલોનું વર્ણન કરતા હોય કે કોઈ પહાડનું, અંતે તો વાત એમના પોતાના મન પર થયેલી અસરની જ હોય છે. એટલે પ્રકૃતિ માત્ર એક બેકગ્રાઉન્ડ છે. હા, પ્રકૃતિ જાણે એમના માટે પોતાની આત્મકથા લખવાનું એક બેકગ્રાઉન્ડ બની જાય છે. એમની મહાન કૃતિ ધ પ્રિલ્યુડનું ઉપશીર્ષક જ છે એક કવિના મનનો વિકાસ. આખું મહાકાવ્ય એમના પોતાના વિશે છે. એટલે પ્રકૃતિના અરીસામાં પોતાનો ચહેરો જોતા હતા એમ કહી શકાય. પણ આ જ હું કેન્દ્રિત કવિએ સમાજ માટે પણ તો ક્રાંતિ કરી હતી ને, જે આપણને એમની માનવતાવાદી કવિની ઓળખ પર લઈ જાય છે. બિલકુલ. અને આ કદાચ એમનું સૌથી મોટું પ્રદાન છે. વર્ડ્સવર્થ પહેલા કવિતા મોટે ભાગે રાજા-રાણીઓ, યોદ્ધાઓ અને ઉચ્ચ વર્ગના લોકો વિશે લખાતી. હા, બરાબર. વર્ડ્સવર્થે આ પરંપરા તોડી નાખી. એમણે કવિતાને દરબારમાંથી બહાર કાઢીને ગામડાના ખેતરોમાં લાવી દીધી. એમણે ખેડૂતો, ભરવાડો, ભિખારીઓ અને અનાથ બાળકોને પોતાની કવિતાના હીરો બનાવ્યા. અને સાબિત શું કર્યું? એમણે કહ્યું કે એક સામાન્ય માણસની લાગણીઓ પણ કોઈ રાજા જેટલી જ ગહન અને મહત્વની હોય છે. એટલે એક રીતે એમણે કવિતાનું કહી શકાય કે લોકશાહીકરણ કર્યું. પણ અહીં જ એક મોટો વિરોધાભાસ આવે છે. એક તરફ તમે કહો છો કે એમણે કવિતા સામાન્ય માણસને સોંપી, પણ પછી એ જ માણસ પર ખોવાયેલા નેતા, ધ લોસ્ટ લીડરનું લેબલ કેમ લાગ્યું? આ એમના જીવનની એક ટ્રેજેડી છે. સાચી વાત. યુવાનીમાં વર્ડ્સવર્થ ફ્રેન્ચ ક્રાંતિથી ખૂબ પ્રભાવિત હતા. એ ક્રાંતિકારી હતા, પરિવર્તનમાં માનતા હતા. પણ જેમ જેમ ઉંમર વધી, એમનો જુસ્સો ઠંડો પડતો ગયો. એ રૂઢિચુસ્ત બની ગયા અને જે સરકારની વ્યવસ્થાનો એ વિરોધ કરતા હતા એ જ સરકાર તરફી થઈ ગયા. એમણે સરકાર દ્વારા અપાતું પોએટ લોરિએટનું પદ પણ સ્વીકારી લીધું. આ તો એમના ચાહકો માટે બહુ મોટો આંચકો હશે. ચોક્કસ. એમના પછીની પેઢીના કવિ રોબર્ટ બ્રાઉનિંગે તો એમના પર એક આખી કવિતા લખી, જેમાં એમણે કટાક્ષ કર્યો કે થોડા ચાંદીના સિક્કા માટે એમણે અમારો સાથ છોડી દીધો. આ બધી ઓળખોનો સાર એ છે કે વર્ડ્સવર્થ એક જટિલ વ્યક્તિત્વ હતા. એક ફિલોસોફર જેણે પ્રકૃતિમાં ઈશ્વર અને બાળકમાં પિતા જોયો, પણ સાથે સાથે એક માણસ પણ જે સમય સાથે બદલાયો. એમના વિચારોમાં આટલો મોટો બદલાવ આવ્યો, પણ સવાલ એ છે કે એમના એ મૂળ ક્રાંતિકારી વિચારો જન્મ્યા જ કેમ? કઈ પરિસ્થિતિએ એમને સામાન્ય માણસ અને પ્રકૃતિ વિશે આટલું ઊંડાણથી વિચારવા મજબૂર કર્યા? આ સમજવા માટે આપણે એ સમયના યુરોપના માહોલને જોવો પડે. રોમેન્ટિક યુગનો ઉદય કોઈ એક કારણથી નથી થયો. એની પાછળ 3 મોટા પરિબળો હતા. પહેલું હતું સાહિત્યિક કારણ. ઓકે. એમના પહેલાનો જે યુગ હતો, નવપ્રશિષ્ટ યુગ, એ બુદ્ધિનો યુગ હતો. બધું તર્ક, નિયમો અને શિસ્ત પર ચાલતું, લાગણીઓ માટે કોઈ સ્થાન નહોતું. એટલે એ સમયની કવિતા જાણે કે એકદમ ફોર્મલ ડ્રેસ કોડમાં બંધાયેલી હતી અને વર્ડ્સવર્થે આવીને કહ્યું કે હવે કેઝ્યુઅલ કપડાં પહેરીશું. બરાબર. આ જ. એ કવિતા શહેરો અને ભદ્ર વર્ગના ડ્રોઈંગ રૂમમાં કેદ હતી. વર્ડ્સવર્થ અને એમના મિત્રોએ કહ્યું, બસ હવે મગજની નહીં, હૃદયની હાથ થશે. આ એક પ્રકારનો બળવો હતો. અને આ બળવાને આગ પૂરી પાડી 1789ની ફ્રેન્ચ ક્રાંતિએ. ચોક્કસ. ફ્રેન્ચ ક્રાંતિ રોમેન્ટિક યુગનું એન્જિન હતું. એનું સૂત્ર હતું સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. જ્યારે ફ્રાન્સના સામાન્ય લોકોએ રાજાને ગાદી પરથી ઉતારી ફેંક્યો, ત્યારે આખી દુનિયાએ પહેલીવાર જોયું કે સામાન્ય માણસમાં કેટલી તાકાત છે. અને વર્ડ્સવર્થ તો ત્યારે ત્યાં જ હતા, ખરું ને? હા, એ સમયે યુવાન હતા અને ફ્રાન્સમાં જ હતા. એ માહોલ જોઈને એમણે લખ્યું હતું, એ પરોળમાં જીવવું એ જ એક લહાવો હતો, પણ યુવાન હોવું તો સ્વર્ગ સમાન હતું. ઓહ, એટલે અહીંથી એમને સામાન્ય માણસને હીરો બનાવવાનો વિચાર મળ્યો. જો સામાન્ય માણસ દેશ ચલાવી શકે, તો એ કવિતાનો નાયક કેમ ન બની શકે? એકદમ સાચું. અને ત્રીજું કારણ હતું ઔદ્યોગિક ક્રાંતિ. એક તરફ ફ્રેન્ચ ક્રાંતિ આશા જગાવી રહી હતી, તો બીજી તરફ ઇંગ્લેન્ડમાં ફેક્ટરીઓ ધુમાડો ઓકી રહી હતી. શહેરો ગંદા, ગીચ અને પ્રદૂષિત બની રહ્યા હતા. માણસ પ્રકૃતિથી દૂર થઈને મશીનનો ગુલામ બની રહ્યો હતો. અને આ ભૌતિકવાદથી કવિઓ ત્રાસી ગયા. હા. અને આની પ્રતિક્રિયા રૂપે એમણે સૂત્ર આપ્યું, પ્રકૃતિ તરફ પાછા વળો. એટલે ફેક્ટરીઓના ધુમાડાથી બચવા માટે પ્રકૃતિના ખોળામાં આશરો લીધો. બરાબર. આ ત્રણેય વસ્તુઓ ભેગી થઈ. બુદ્ધિવાદ સામે બળવો, સામાન્ય માણસની શક્તિનો ઉદય અને શહેરીકરણથી ભાગીને પ્રકૃતિનો આશ્રય.
આ ત્રણેયના સંગમમાંથી 1798માં લિરિકલ બેલેડ્સના પ્રકાશન સાથે રોમેન્ટિક યુગનો ધડાકો થયો અને આની પાછળ ફ્રેન્ચ દાર્શનિક રૂસોના વિચારોનો પણ મોટો પ્રભાવ હતો, જે માનતા હતા કે સંસ્કૃતિ માણસને બગાડે છે અને સાચો માણસ તો પ્રકૃતિની નજીક જ રહી શકે. આખી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હવે સ્પષ્ટ થઈ. આનાથી જ વર્ડ્સવર્થના સૌથી ક્રાંતિકારી વિચારોનો જન્મ થયો, ખાસ કરીને કવિતા શું છે અને કેવી રીતે લખાય છે તે વિશે. એમણે પ્રિફેસ ટુ લિરિકલ બેલેડ્સમાં કવિતાની એક વ્યાખ્યા આપી, જે આજે પણ ભણાવાય છે. હા, અને એ વ્યાખ્યા છે: પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ઇમોશન રીકલેક્ટેડ ઇન ટ્રેન્ક્વિલિટી. એટલે કે કવિતા એ પ્રબળ લાગણીઓનો સ્વયંસ્ફુરિત પ્રવાહ છે, જેનો જન્મ શાંતિની પળોમાં યાદ કરેલી લાગણીઓમાંથી થાય છે. એક મિનિટ, આ તો વિરોધાભાસી લાગે છે. જો કવિતા સ્વયંસ્ફુરિત પ્રવાહ હોય તો પછી શાંતિમાં યાદ કરવાની વાત ક્યાંથી આવી? મોટાભાગના લોકોને તો એમ જ લાગે કે કવિને જેવો તીવ્ર અનુભવ થાય એ તરત જ કાગળ પર ઉતારી દે છે. પણ તમે કહો છો કે એવું નથી. અહીં જ વર્ડ્સવર્થની ખૂબી છે. એમનો પહેલો ભાગ કહે છે કે કવિતાનું મૂળ હૃદયની તીવ્ર લાગણી છે, બુદ્ધિની ગણતરી નહીં. પણ બીજો ભાગ એનાથી પણ વધુ મહત્વનો છે. એ કહે છે કે ગરમ લાગણીએ કવિતા ન લખાય. જ્યારે તમે અત્યંત ગુસ્સામાં કે દુઃખમાં હોવ ત્યારે તમારું મન અસ્થિર હોય છે, તમને યોગ્ય શબ્દો નથી મળતા. સાચી કળા માટે થોડું અંતર, થોડો સમય અને શાંતિ જરૂરી છે. એટલે અનુભવ અને સર્જન વચ્ચે એક ટાઈમ ગેપ હોવો જોઈએ. પણ એનાથી શું ફાયદો? વર્ડ્સવર્થ કહે છે એ યાદશક્તિ એટલે કે મેમરી એક ફિલ્ટર તરીકે કામ કરે છે. જ્યારે તમે કોઈ ઘટનાને થોડા સમય પછી શાંતિથી યાદ કરો છો, ત્યારે એમાંથી બધી બિનજરૂરી વિગતો, જેમ કે દિવસનો થાક, બીજી ચિંતાઓ, એ બધું ગળાઈ જાય છે. અને બાકી શું રહે છે? માત્ર એ અનુભવનો શુદ્ધ સાર, એનું એસેન્સ. એટલે મેમરી એક રીતે ફોટો એડિટર જેવું કામ કરે છે, જે બધો કચરો હટાવીને માત્ર બેસ્ટ પાર્ટને જ હાઇલાઇટ કરે છે. બહુ સરસ ઉપમા છે. અને એટલે જ શાંતિમાં યાદ કરીને લખાયેલી કવિતા મૂળ અનુભવ કરતાં પણ વધુ ગહન અને સુંદર હોય છે. આ આખી પ્રક્રિયાના 4 તબક્કા છે. ડેફોડિલ્સ કવિતાના ઉદાહરણથી સમજીએ. હા, એનાથી સરળતાથી સમજાશે. પહેલો તબક્કો: કવિ ડેફોડિલ્સના ફૂલોને જુએ છે અને આનંદ અનુભવે છે. બસ, બીજું કંઈ નહીં. બીજો તબક્કો: દિવસો પછી એ ઘરે શાંતિથી બેઠા છે અને એ દૃશ્યને યાદ કરે છે. ઓકે, રિકલેક્શન. ત્રીજો તબક્કો: યાદ કરતાં કરતાં એમના મનમાં એ જ આનંદ ફરીથી જાગે છે, જે હવે વધુ ઊંડો છે. અને ચોથો તબક્કો: જ્યારે આ ફરી જાગેલી લાગણીનો પ્રવાહ ખૂબ વધી જાય, ત્યારે એ આપોઆપ શબ્દો બનીને કવિતા રૂપે વહેવા લાગે છે. અદ્ભુત. એટલે કવિતા લખવી એ કોઈ આવેશની ક્ષણ નથી, પણ એક શિસ્તબદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ જ વિચારને આગળ વધારીએ તો એમણે કહ્યું કે કવિતાનો વિષય પણ રાજા મહારાજા નહીં, પણ ગ્રામીણ અને નમ્ર જીવન હોવું જોઈએ. હા, કારણ કે એમનું માનવું હતું કે શહેરના લોકો ફિલ્ટર લગાવીને જીવે છે, પોતાની સાચી લાગણીઓ છુપાવે છે, જ્યારે ગામડાના લોકોનું જીવન રો ફૂટેજ જેવું હોય છે, એકદમ અસલી અને કાચું. અને સાચી કવિતા આ કાચા માલમાંથી જ બને છે. બરાબર. ત્યાં લાગણીઓ શુદ્ધ હોય છે, ભાષા સરળ હોય છે અને પ્રકૃતિ સાથેનું જોડાણ જીવંત હોય છે. પણ એ માત્ર ગામડાનું રિપોર્ટિંગ નહોતા કરતા. એમણે કલ્પનાના રંગો ઉમેરવાની વાત કરી હતી. જેમ કે ધ સોલિટરી રીપર કવિતામાં એક ખેતરમાં એકલી ગાતી છોકરીના ગીતને એક કોયલ કરતાં પણ મીઠું અને બ્રહ્માંડમાં ગુંજતું બતાવે છે. આ છે કલ્પનાનો રંગ, જે સામાન્યને અસાધારણ બનાવે છે. અને પછી આવ્યો સૌથી વિવાદાસ્પદ મુદ્દો: કવિતાની ભાષા. એ સમયની આડંબરી અને કૃત્રિમ ભાષા સામે એમણે એક બળવો કર્યો. એમણે કહ્યું કે કવિતાની ભાષા લોકો જે ભાષા બોલે છે એ જ હોવી જોઈએ. એટલે કે રોજિંદી ભાષા. હા, પણ બસ એમાંથી થોડી અશિષ્ટતા દૂર કરીને એને શુદ્ધ કરવી જોઈએ. પણ શું ખરેખર ગદ્ય અને પદ્યની ભાષા એકસરખી હોઈ શકે? રોજબરોજની વાતચીત અને કવિતામાં તો ફરક હોય જ ને. એમના મિત્ર કોલરીજે પણ આનો વિરોધ કર્યો હતો. સાચું ને? સાચી વાત છે. સિદ્ધાંત તરીકે એમાં ખામીઓ હતી, પણ વર્ડ્સવર્થનો મુખ્ય હેતુ કવિતાને દરબારી પોશાકમાંથી મુક્ત કરીને સાદા,
સામાન્ય માણસના કપડાં પહેરાવવાનો હતો, જેથી એ બધા સુધી પહોંચી શકે. ભલે સિદ્ધાંત સંપૂર્ણ ન હોય, પણ એની પાછળનો ઈરાદો ક્રાંતિકારી હતો. આ બધી ચર્ચા આપણને અંતિમ સવાલ પર લાવે છે. જો કવિતા સામાન્ય માણસ વિશે સામાન્ય ભાષામાં હોય, તો પછી કવિ પોતે કોણ છે? એમાં શું ખાસ છે? વર્ડ્સવર્થે કવિને આકાશમાંથી જમીન પર ઉતાર્યો. એમણે કહ્યું કે કવિ કોઈ દેવદૂત નથી. એમની વ્યાખ્યા હતી, હી ઇઝ અ મેન સ્પીકિંગ ટુ મેન. તે એક માણસ છે જે બીજા માણસો સાથે વાત કરી રહ્યો છે. તો પછી એ આપણાથી અલગ કેમ છે? વર્ડ્સવર્થ કહે છે કે ફરક પ્રકારનો નથી, માત્રાનો છે. કવિમાં અમુક ગુણો આપણા કરતાં વધારે માત્રામાં હોય છે. જેવા કે? એ આપણા કરતાં વધુ સંવેદનશીલ હોય છે, એની કલ્પના શક્તિ વધુ તીવ્ર હોય છે, એનો આત્મા વધુ વિશાળ હોય છે. એટલે કવિ કોઈ એલિયન નથી, પણ આપણા જેવો જ માણસ છે. બસ એની પાસે થોડા સ્પેશિયલ પાવર્સ છે. અને એનું કામ શું છે? એનું કામ છે પોતાની સંવેદનશીલતા દ્વારા માણસ જાતને એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડવાનો. ખૂબ સરસ. તો આજની આખી ચર્ચાનો સાર એ છે કે વિલિયમ વર્ડ્સવર્થે માત્ર પ્રકૃતિ પર સુંદર કવિતાઓ નથી લખી. એમણે કવિતાના આખા બંધારણને જ પડકાર્યું. કવિતા કોના વિશે હોવી જોઈએ, એની ભાષા કેવી હોવી જોઈએ, એ કેવી રીતે સર્જાય છે, અને કવિ પોતે કોણ છે, આ બધા નિયમો એમણે ફરીથી લખ્યા. એમણે સાહિત્યને સાચા અર્થમાં સામાન્ય માણસનો અવાજ આપ્યો. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે હું મારી વાત પૂરી કરીશ. વર્ડ્સવર્થે કહ્યું કે સાચું સર્જન શાંતિમાં યાદ કરેલી લાગણીમાંથી જન્મે છે. આજના અત્યંત ઝડપી ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના યુગમાં, જ્યાં દરેક ઘટના પર તરત જ ગરમાગરમ પ્રતિક્રિયા આપવાનું દબાણ હોય છે, શું આપણે શાંતિમાં સ્મરણ કરવાની એ કળા ગુમાવી રહ્યા છીએ? શું સાચી કળા, ગહન ચિંતન અને શાશ્વત મૂલ્ય ધરાવતા સર્જન માટે ધીરજ, અંતર અને શાંતિ અનિવાર્ય નથી? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.